તો ગુજરાતના જામનગરમાં વિકસાવવામાં આવેલી વનતારાની વિશિષ્ટ ક્ષમતાઓનો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તાર થયો છે। ઇન્ડોનેશિયા અને વનતારા વચ્ચે વન્યજીવ સંરક્ષણ, આરોગ્ય અને ઇન સિટુ કન્ઝર્વેશન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે। જકાર્તા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ડોનેશિયાના વનમંત્રી રાજા જુલી એન્ટોનીએ ઐતિહાસિક પહેલની માહિતી આપતા જણાવ્યું કે દેશની સમૃદ્ધ જૈવ વિવિધતા અને વન્યજીવોના રક્ષણ માટે આ વૈશ્વિક સહયોગ પાયાનો પથ્થર સાબિત થશે। આ ત્રિપક્ષીય ભાગીદારીમાં ઇન્ડોનેશિયાની પ્રખ્યાત વન્યજીવ સંસ્થા પીટી ફૂના લેન્ડ ગ્રુપ પણ જોડાઈ છે। આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ વનતારા દ્વારા ઇન્ડોનેશિયા સરકારને અનુભવી વેટરનરી નિષ્ણાંતો, અત્યાધુનિક ટેકનિકલ સપોર્ટ, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસિટી બિલ્ડિંગ માટે પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવશે। જે અંતર્ગત પ્રથમ તબક્કામાં હાથીના કેરગીવર્સ, વેટરનરી ડોક્ટર્સ અને વાઇલ્ડલાઇફ અધિકારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમો યોજાશે। આ ઉપરાંત સમગ્ર ઇન્ડોનેશિયાના જંગલોમાં વન્યજીવોની ઓનસ્પોટ સારવાર માટે 10 વિશેષ હોસ્પિટલ ઓન વ્હીલ્સ શરૂ કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ સહયોગનું સૌથી મોટું આકર્ષણ વે કંપાસ એલિફન્ટ હોસ્પિટલનું ગ્રાન્ડ અપગ્રેડેશન છે, જેને અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજ્જ કરી એલિફન્ટ ટ્રીટમેન્ટ એન્ડ કેર સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે। આ કેન્દ્ર માનવ સંભાળ હેઠળના 62 તેમજ આસપાસના કુદરતી નિવાસસ્થાનમાં રહેતા અંદાજે 100 જેટલા જંગલી સુમાત્રન હાથીઓ માટે સંજીવની સમાન સાબિત થશે। વનતારાના સીઈઓ વિવાન કરાણીએ આ વૈશ્વિક ભાગીદારી અંગે જણાવ્યું હતું કે વનતારા વેટરનરી કેર અને એનિમલ વેલફેર, કન્ઝર્વેશન, બ્રીડિંગ અને રિહેબિલિટેશન ક્ષેત્રનો પોતાનો બહોળો અનુભવ ઇન્ડોનેશિયા સાથે શેર કરશે। મહત્વની વાત એ છે કે આ તમામ સંસાધનો અને સુવિધાઓનું માલિકી હક તેમજ સંચાલન ઇન્ડોનેશિયા બંને દેશો વચ્ચે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય લખાશે।